हरि भगवान बसवरी नैना प्रसाद प्रसोजी नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उभज्जायाणं नमो लोहे सब्बसाहं एषो पञ्चनमुक्कारो सर्वपावपणाशनो मंगलानं च सब्बेसिं परमंगोरि मंगलम् मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः संत प्राज्ञवरो भक्ता गच्छाधीश सुसंयमी शूरीश्वरो गुणाब्देस्या संगबुद्ध्यै सदोद्यमी शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चिकाई भवन पचकान कलाकार मौन कलाकार जोड़ियार भाषा माई सभी चारागार धारणा अभिग्रह प्रत्यक्षाय प्रथमापुरम सहस्राजम महत्याकारणम सब समाय विद्याकारण वो श्री सर्वे बच्चे सामायम सावधम योगम स्वामी याम नियम बुद्धिवासन योगिन तिरण मननम वरायकायनम न करेमि न कार्येमि रस बंदे परिपनामि नित्यामि धर्यामि अपमान वो श्री राम। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राय मंगलम 24 बंदे जीवे किम जणयरी 24 दंशण विशोहिम जणयरी 24 એટલે કે 24 ભગવાનના સ્તવ વડે હે ભગવાન એટલે કે હે સુધર્મા સ્વામી જીવ શું ઉત્પન્ન કરે છે ત્યારે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને જવાબ આપતા કહે છે કે 24 ભગવાનના સ્તવ વડે જીવ દંશનની વિશોધી એટલે કે સમ્યક્ત્વનું નિર્મલીકરણ કરે છે। અનંત ઉપકારી પરમાત્મા મહાવીર દેવ અને એમની અંતિમ દેશનાનો સાર જેમાં સંગ્રહિત થયો એવું પરમ પાવન શ્રી ઉત્તરાધ્યાય સૂત્ર અને એનો કેટલામું અધ્યયન ચાલે છે 29મું અધ્યયન। નામ શું છે? શું નામ છે? સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયન નામ છે। એમાં એક એક કરતા નિર્વેદ સંવેદ ધર્મ શ્રદ્ધા પછી શું છે? ગુરુ સાધનિક શુશ્રૂષા આલોચના નિંદા ગર્ભા અને હવે 6 આવશ્યકની અંદર પહેલું સામાયિક ઇત્યાદિ આપણે બધા સ્થાનો વિચારી ગયા। આજે પહેલે સામાયિક અને બીજે શું આવે? 24 સત્થો એટલે શું? કેટલા જણને ખબર છે? બોલો। 24 ભગવાનની સ્તુતિ 24 ભગવાનની સ્તુતિ 24 એટલે 24 બરોબર છે ને? ચતુર્વિંશતિ સંસ્કૃતમાં થાય અને થો એટલે સ્તવના 24 ભગવાનની સ્તવના કરવી એ ચતુર્વિંશતિ સ્તવ એ બીજું આવશ્યક છે અને એ આવશ્યક પ્રતિક્રમણની અંતર્ગત પહેલા સામાયિક કરવાનું હોય પછી બીજું આવશ્યક એટલે 24 સત્થો કરવાનું હોય। એટલે આપણે બીજા આવશ્યક બની શું બોલે? ઈર્યાવઈ બરોબર છે ને? ઈર્યાવઈ કર્યા પછી જે આપણે લોકસ્થ બોલીએ છીએ તો એ લોકસ્થની અંદર 24 ભગવાનના નામ પૂર્વક એમની સ્તવના એમાં સમાયેલી છે લોકસ્થની અંદર બરોબર છે। હવે ડૉક્ટર પાસે ઓપરેશનની વાત આપણે પ્રતિક્રમણ સાથે જોડતા હતા। દોષોનું ઓપરેશન કરવાનું છે એટલે ડૉક્ટર પાસે પહેલા ગયા પછી બધી રીતે સમાનતા પેટ વગેરે સાફ કર્યું। હવે ડૉક્ટરની શરણાગતિ સ્વીકારવી પડે કે ડૉક્ટર આપ જે કહેશો એ કરીશ, જેવી રીતે તમે શસ્ત્ર ચલાવશો મને વાંધો નથી, તમારે જે રીતે તમારે કરવું હોય છૂટ આપીએ છીએ। એ શરણાગતિનો જે ભાવ છે એ શરણાગતિનો ભાવને અભિવ્યક્ત કરતો 6 આવશ્યકમાં કયું આવશ્યક છે? 24 સત્થો એટલે 24 ભગવાનની જ્યારે તમે સ્તવના કરી રહ્યા છો ત્યારે ભગવાનને એમ કહો છો કે હે પ્રભુ હું આપના શરણમાં આવ્યો છું અને હવે હું પ્રતિક્રમણ માટે ઉપસ્થિત થયો છું ત્યારે આપના શરણમાં આવેલો હું
વિશેષ પ્રકારે શુદ્ધિ કરી શકું, આત્માની શુદ્ધિ, દિવસભરના લાગેલા કે 15 દિવસ કે 4 મહિના કે 1 વર્ષના લાગેલા પાપો એને હું ક્ષય કરી શકું. પણ એ ક્ષય ક્યારે શક્ય છે? જો હું આપના શરણમાં આવું તો. જો શરણમાં આવ્યો નથી, આ જગતમાં મને કોઈ શરણરૂપ નથી એવું લાગે નહીં, ત્યાં સુધી શુદ્ધિ શક્ય. બોલો, ડૉક્ટર આમ તમારા ઉપર આમ કાતર ચલાવતા હોય, ઓપરેશન કેટલા જણનું નથી થયું? બધા યુવાનો હશે, અમુક એમાં નહીં થયું, બરોબર છે ને? હવે કદાચ પ્રસંગો આવે, કારણ કે આપણા ખાનપાન ને એવા વધી ગયા છે કે હવે હા, એટલે જ તો આપણે તૈયારી કરીએ ને. શું તૈયારી કરીએ? મેડિક્લેમ. હા, પહેલેથી તૈયારી કરી રાખીએ કે મને પ્રોબ્લેમ આવવાનો જ છે અને એટલે પૈસા મળી જાય. તો તમે ડૉક્ટર પાસે જાઓ અને કહો કે જો બધી રીતે તમે ત્યારે તો છૂટ આપીને એને ખબર નહોતી કે તમે એન્ટિક પ્રકારના પેશન્ટ છો અને એણે કંઈક કાતર કાપવાનું ચાલુ કર્યું, તમે હો ડૉક્ટર આ શું કરો છો? બોલો, ઓપરેશન થાય? ન થાય ને. શરણાગતિનો ભાવ કે જે કરશો એ બરોબર હશે એવો જે ભાવ, શ્રદ્ધાનો ભાવ એ પહેલામાં પહેલો આવવો જોઈએ. અને 24 સંતો દ્વારા આપણે એ કરીએ છીએ કે શરણાગતિનો ભાવ આ પ્રતિક્રમણ ઉત્કૃષ્ટ અનુષ્ઠાન છે, આપે બતાવ્યું છે એવી મને શ્રદ્ધા છે. અને માટે હું એ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરું છું કે મારા આજના પાપો કે 15 દિવસના કે વગેરે પાપો ધોવાઈ જ જશે એવી શ્રદ્ધા હું પ્રભુ આપના શરણમાં આવું છું મને છે. ખ્યાલ આવશે આટલો? આ પ્રતિક્રમણના સંદર્ભમાં આટલી 24 સત્તોનું મહાત્મ્ય આપણે સમજ્યા. હવે આ તો એક પ્રતિક્રમણની વાત થઈ, પણ કોઈ પણ ધર્મી આત્મા હોય, કોઈ પણ કાર્ય કરે એમાં સર્વપ્રથમ દેવ અને ગુરુને યાદ કરે કે ન કરે? તો આ તો પ્રતિક્રમણ જેવું અનુષ્ઠાન છે, એમાં દેવ ગુરુને તો યાદ કર્યા, પણ એનાથી ફલિત એ થાય છે કે એનાથી એટલું સમજાય છે કે કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ ક્રિયા એની અંદર દેવ અને ગુરુ એ પહેલા સ્થાને હોય, બાકી બધું પછી હોય. ખ્યાલ આવશે આટલો? કોણ છે શ્રાવક? કોને કહેવાય? કે જેનું કેન્દ્રબિંદુ દેવ અને ગુરુ હોય અને બાકી બધું સાઈડમાં હોય. ક્યાંય પણ આગુ પાછું કરવું પડે તો સંસારમાં કરે, પણ ધર્મમાં ક્યારેય પણ આગુ પાછું ન કરે. એનું નામ દેવગુરુ. સાથે સાથે ભક્તિનો જો લઈએ આપણે સાથે, તો આત્માને પામવાના કઈક માર્ગો છે, જેમાં યોગ માર્ગ છે, ધ્યાન માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, સાધના માર્ગ છે અને ભક્તિ માર્ગ છે. બોલો, મોક્ષમાં જવાનો સૌથી શોર્ટેસ્ટ અને ઇઝીએસ્ટ રસ્તો કયો? ભક્તિ. જ્યારે પ્રભુ કે ગુરુ પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિ આવે છે ત્યારે હું એટલે કે અહંકાર એને નાશ કરવો બહુ જ સરળ પડે છે. એટલે ખરેખર તો ભક્તિના લયમાં આગળ વધીએ એનો પણ એક સંકેત આ 24 સત્તો આપણને આપે છે. 24 ભગવાનની સ્તવના. કેટલું અદ્ભુત લોગસ્ય સૂત્ર, અર્થ ખબર હોય ને આપણે એમાં ભીંજાતા જઈએ. લોગસ્ય ઉજ્જો અગરે, લોકમાં ઉદ્યોત એટલે કે પ્રકાશ કરનારા, ધર્મ તીર્થ કરે એટલે કે ધર્મ તીર્થની સ્થાપના કરનારા, અરિહંતે એટલે આભ્યંતર શત્રુનો નાશ કરનારા, એવા 24 સંપી કેવલી 24 ભગવાન એમની હું સ્તવના કરીશ. કિત્ત ઈસમ, બરોબર છે? એમને હું કીર્તન કરીશ. પછી એક નામ આપે, ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી. બધાને 24 ભગવાનના નામ તો આવડે ને? લાઈન સર આવડે કે આગળ પાછળ? માણસે પછી પાઠશાળામાં ન વ્યાવા ને એટલે છે કે નાલા છે. અને ઘણી વાર એમ થાય પાઠશાળામાં વર્ષો સુધી નામ જ ચાલતા હોય, એવું ન ચાલે, બંને જોઈએ પાછું. હા, પહેલા શ્રી ઋષભદેવ એ ચાલે, કેટલાય વર્ષો સુધી ચાલે. પણ કહેવાનો ભાવાર્થ છે 24 ભગવાનના નામ એ આપણને આવડવા જોઈએ. અને પછી એમની જે પાછળ પણ સ્તવના કરાઈ છે, અદ્ભુત અદ્ભુત. ચંદેશુ નિમ્ન દયરા, અસંખ્ય ચંદ્રો પણ ભેગા કરી દો અને એની સામે પ્રભુને ઊભા રાખો તો ચંદ્ર ફીકા પડી જાય અને પ્રભુની નિર્મળતા બહાર આવી જાય. આઈચેસુ અય્યમ પયાસેરા, અનેક આદિત્યો એટલે કે સૂર્યો. કેટલો પ્રકાશ હોય સૂર્યમાં? એમ કહેવાય છે સૂર્ય હજી કદાચ જોઈ શકાય, પણ પ્રભુ એની પાછળ જો ભામંડળ ન હોય ને તો એટલું તેજ હોય કે પ્રભુ સામે જોઈ જ ન શકે. અને એટલે જ તેજનું સંહરણ કરવા માટે પાછળ ભામંડળ રાખવામાં આવે કે એનાથી તેજ આખો સંહરિત થાય ને પ્રભુની આકૃતિ જોઈ શકાય. આઈચેસુ અય્યમ પયાસેરા, અનેક આદિત્યો એટલે કે સૂર્યો રાખી દેવામાં આવે ને સામે પ્રભુ હોય. કોનો તેજ વધી જાય? બહુ સમજવા જેવી વાત છે. એક આત્મા
જ્યારે પોતાની અશુદ્ધિઓને સંપૂર્ણપણે દૂર કરે, આખું પ્રાકૃતિક બની જાય, વિશ્વ વ્યવસ્થાની અંદર જેની નિર્મળતા આમ ચગતી હોય એવા વ્યક્તિનું તેજ કેવું વધી જાય. આઈચેસો યમ પયાસેરા સાગર વર ગંભીરા, સાગર કરતા પણ વધારે ગંભીર એવા હે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિને આપો, એવા પણ પ્રાર્થનાઓ એમાં કરી છે. હું બોલાવું, સાથે બોલજો. 24 જીનવરા તીર્થય રામે પશ્યંતુ. બોલો. 24 જીનવરા તીર્થય રામે પશ્યંતુ. 24 જીનવરા તીર્થય રામે પશ્યંતુ. 24 જીનવરા તીર્થય રામે પશ્યંતુ. 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 24 જીનવરા તીર્થય રામે પશ્યંતુ. 24 જીનવરા તીર્થય રામે પશ્યંતુ. અર્થ ખબર ન હોય તો ઘણું બધું ગુમાવી દઈએ. અને આનો અર્થ છે 24 જીનેશ્વર ભગવંતો મારા ઉપર કૃપા કરો, મારા ઉપર પ્રસાદ થાઓ, ખુશ થાઓ, એવી કૃપા કરો, એવી કૃપા કરો કે આ સંસારમાં અથડાતો અને કૂટાતો, મોહ માયામાં ફસાતો, ક્રોધ લોભમાં અટકાતો એવો હું આપના સ્વરૂપને, જે મારી અંદરમાં જ બિરાજમાન છે એવા શુદ્ધાત્મા ભગવાનનું દર્શન કરી શકું, સ્પર્શન કરી શકું, અનુભવ કરી શકું, એમાં ઠરી શકું અને આ સંસારથી અલિપ્ત થઈ શકું. ખ્યાલ આવશે? 24 ભગવાન એક સાથે કૃપા કરે, શું કામ ન થાય? અને એ કૃપાની ધારામાં જે લોકો જીવતા હોય ને, યાદ આવે ભક્તિની લયની અંદર એકદમ આગળ વધેલા, ભલે ઇતર પણ વિશિષ્ટ કક્ષાના સંત મીરાબાઈ હિંડતા હિંડતા હરીને હાથ વાગે, કેટલું સમીપ પ્રભુનું સામીપ્ય, સાતત્ય જેને કહી શકાય, સતત એટલે કોન્સ્ટન્ટ રીતે પ્રભુ નજદીક હોય, સાથે જ હોય, સમીપ જ હોય. તમે એક એક ડગલું માનતા હો ને પ્રભુ તમારી સાથે હોય ત્યારે ભક્તને એવો ભાવ આવે કે હું હલતી હતી ને ત્યારે આમ મારો હાથ આમ ચાલતો હતો અને જરાક હાથ વાગી ગયો. કોને વાગી ગયો? પ્રભુને વાગ્યો. વિચાર તો કરજો કેટલું નિકટતા એ પ્રભુ સાથેની, કેટલી બધી એકત્વતા એમણે સાધી હશે. એક છે ને નાનકડો છોકરો હતો, નામ એનું હતું હર્ષ. અને એ છોકરો હજી તો 8-10 વર્ષનો છોકરો હતો, સ્કૂલમાં જતો હતો. અને સ્કૂલમાં એને એક એક્ઝામ હોય ને ત્યારે નિબંધની કોમ્પિટિશન આવે, એસે રાઇટિંગ કોમ્પિટિશન ન હોય પણ એમાં એક્ઝામમાં એ હોય. તો નાનો છોકરો હતો ને એને એસેનો ટોપિક હતો માય ફેમિલી, બરોબર છે ને? તો એને લખવાનું હતું 4-5 લાઈન માય ફેમિલી. તો મારું ઘર બહુ સરસ છે, મારી ફેમિલી પણ બહુ સારી છે, મારી ફેમિલીમાં 5 મેમ્બર્સ છે. કોણ 5 મેમ્બર્સ છે? મમ્મી, પપ્પા, મારો ભાઈ, હું અને વાસુ પૂજ્ય દાદા. શું લખ્યું? એના ઘરમાં ઘર ડેરાસર હતું અને એને એટલો ભાવ કે પ્રભુ મારા ઘરના ફેમિલી, દાદા છે મારા, અમારા બધાની સાચવણી કરનારા કોઈ હોય તો એ છે, એટલે મારા ફેમિલી મેં બહુ નિકટના છે. એક નાનકડા છોકરામાં કેવો ભાવ! અને ટોક વિથ ગોડ એ રીતે કરે કે જ્યારે ઘરેથી જવાનું હોય ને ત્યારે, ભગવાન હમણાં હું છે ને તમારા ભાઈ છે ને મહાવીર સ્વામી ભગવાન, એમની તીર્થ યાત્રામાં જઉં છું અને હવે થોડા 3-4 દિવસ તમારી પાસે નહીં આવું, ખોટું નહીં લગાડતા. કેવી વાતો! વિચાર તો કરજો, આપણે આટલા થઈ ગયા, આવા રોજ પૂજા કરીએ, ભગવાનને ઘણું બધું કહીએ, પણ ભગવાન સાથે વાતો કરી છે? એકચ્યુઅલી તો ભગવાનને પણ કહેતા શું કે નહીં, બહુ મોટો પ્રશ્ન છે. ખાલી પૂજા કરીને આવી ગયો. કોઈ વ્યક્તિ સાથે જ્યાં સુધી કનેક્શન નથી થતું ત્યાં સુધી એની અસર આપણા ઉપર નથી પડતી. અને શું થયું? બહાર ગયો હતો અને તીર્થયાત્રા માટે જ ગયા હતા, મમ્મી પપ્પા સાથે બધા ગયા હતા અને 2 દિવસ લેટ થઈ ગયા. તો છે ને પપ્પાની આમ બાજુમાં છુપાઈને ઊભો છે, શરમાય છે કે દાદા મને ખીજાશે તો, કે તું તો 4 દિવસનું કહીને ગયો તો 6 દિવસ કેમ થઈ ગયા? સમજાય છે કેટલી જીવંતતા પ્રભુ જ્યાં સુધી પ્રતિમા રૂપે લાગે છે, સમજવું ભક્તિ કાચી છે. અને જ્યારે સાક્ષાત પ્રભુ, અને આપણા તો મલ્લીનાથ દાદા કેવા છે, આમ પ્રભુની મુખાકૃતિ એવી લાગે કે જાણે સાક્ષાત બેઠા હોય. પણ જ્યાં સુધી આપણા ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ દેવતા, ભાવ જ્યાં સુધી કનેક્ટ નહીં થાય ત્યાં સુધી પ્રભુ નહીં લાગે. અને છોકરાની આગળ વાંચતું જુઓ,
બધે પ્રભુને પહેલા રાખે. પોતાના દિવાળીમાં નવા કપડાં ખરીદવા જાય ને તો પહેલા શું યાદ કરે કે પ્રભુના અંગૂઠણા ખરીદ્યા કે નહીં, અને પહેલા અંગૂઠણા ખરીદવા જાય. શાકભાજી કે ફ્રૂટ વગેરે ખરીદવા જવાનું હોય પહેલા શું યાદ કરે, પ્રભુ માટે ફળ નૈવેદ્ય ખરીદાયા કે નહીં. દરેક વસ્તુમાં જેને પ્રભુ જ પ્રાથમિક છે એની ભક્તિ ખરેખર ઉજ્જવળ બને છે. આવા નાના છોકરા પાસેથી ઘણું શીખવા જેવું છે. ભક્તિના લયમાં કેવી રીતે આગળ વધવું, હું તો તેટલા સુધી કહું છું, સારા કામમાં તો પહેલા પ્રભુ હોય જ, પણ સાંસારિક માટે બી કોઈ કામમાં જતા હોઈએ, લગ્નની પત્રિકા હોય, બોલો પહેલી કોને લખવાની, પ્રભુને લખવાની કે પ્રભુ આ લગ્ન જીવનનો આધાર પણ આપ જ છો, કારણ કે લગ્ન જીવન ભોગનું જીવન નથી. બહુ સમજવા જેવી વાત છે. આર્ય સંસ્કૃતિની આ લગ્ન પદ્ધતિ છે. તમે અમેરિકા વગેરેમાં જાઓ ને તો કોઈ ઠેકાણા જ નથી. 2 લગ્ન 3 લગ્ન, અને બંને ત્રણેય જણના 3 લગ્ન થયેલા હોય. અરે કંઈ ઠેકાણા જ નથી જ્યાં સંસ્કૃતિ નથી, કોઈ પરંપરા જ નથી. અને જર 2-3 છોકરાની અંદર સાંભળવા જેવી વાતો છે. આપણને બહુ આકર્ષણ હોય ને, ગાંડા છીએ આપણે, બહુ પાગલ છીએ, જેમ એ લોકો ચલાવે એમ ચાલવું. વાસ્તવિકતા શું છે એનાથી જાણ જ નથી. આપણી સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે, અને આખી દુનિયા ભારતની સંસ્કૃતિથી ડરતું હતું. આજ સુધી આપણી છાપ હતી કે આખા દુનિયામાં બધા હારી જશે પણ ભારત નહીં હારી શકે. કેમ? કારણ કે અદ્ભુત સંસ્કૃતિને લઈને બેઠેલો દેશ છે. અને આજે આપણે આપણી સંસ્કૃતિ આપણે છોડીએ અને બીજા લોકો આપણી સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા. અને વાત એ છે કે દરેક કોલેજની અંદર 2-3 ફ્રેન્ડ હોય ને, 2-3, 4-5 છોકરા, એમાંથી દર 3જા છોકરાને પોતાના પપ્પા કોણ છે ખબર જ નથી. અહીં વિચાર કરજો કેટલી ભયંકર. અને આ આર્ય લગ્ન સંસ્કૃતિ, પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ એક સંયમિત જીવનમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. ભોગ જીવન નહીં, સંયમિત જીવન. આપ શક્તિ આપજો કે બધા એડજસ્ટ થઈને રહી શકીએ. જેટલી જરૂર પૂરતી ન હોય એમાં બધામાં સંયમ પણ રાખી શકીએ, અને ધર્મ આરાધનામાં પણ સાથે મળીને વિશેષ આરાધનાઓ કરી શકીએ. અને એટલા માટે પ્રભુ, અને ઘણા મારવાડીઓમાં તો એવી શ્રદ્ધા હોય ને, આમ લગ્નમાં સજ્જ થઈને ત્યાં જતા હોય ને, પહેલા પ્રભુ પાસે આમ દર્શન કરે અને પછી અહીંયાથી જાય. દરેક વસ્તુમાં પ્રભુ જ્યાં પ્રથમ હોય એની ખરેખર ભક્તિ કહેવાય. અને ભક્તિનું શું પ્રતાપ છે, શું ફળ છે કે ભક્ત ભગવાનમાં એટલો લયલીન થઈ જાય કે ભક્ત અને ભગવાન વચ્ચે ફરક ના આવે. ખબર કેમ પડે ભક્ત ભગવાન બન્યો છે? બોલો, જવાબ આપશો. ભક્ત ભગવાન બન્યો છે કે નહીં ખબર કેમ પડે? આખું આકાશ એક સાથે, એના ઉપર આપત્તિઓનું આકાશ તૂટી પડે, પ્રોબ્લેમ્સ આવી જાય, અને છતાં જે અડગ મેરુની જેમ ઊભો હોય, ડગે જ નહીં, હલે નહીં, ક્યાંય અસમાધિનું તો નામો નિશાન નહીં, એનું નામ ભક્ત. યા તમે સાંભળ્યું છે મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું, નરસિંહ મહેતાને એમના આખા સમાજે બહાર કાઢી નાખ્યા. તમે શું આ નીચ કુળમાં ભજન કરવા જાઓ છો? જાઓ, અમારા સમાજમાં જગ્યા નથી. આનંદગંજી મહારાજને સમાજે નહીં જીલ્યું, જંગલમાં જવું પડ્યું. યશો વિજયજી મહારાજની શું હાલત થઈ હતી ખબર છે? દરેક મહાપુરુષો, ભક્તો એ જ્યારે હોય એમની વિદ્યમાનતાની મહત્વ ખબર નથી હોતી. યશો વિજયજી મહારાજને એવી નોબત આવી ગઈ હતી કે કોઈ ઉપાશ્રયમાં એમને ઉતરવા ન મળી. અને છેવટે એ શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દરબારે જઈ અને પ્રાર્થના બોલે છે, અબ મોહે એસી આય બની, શંખેશ્વર પાર્ષદ તું હી મેરો એક ધણી, બીજું કોઈ મારું નથી. અને એટલે સુધી આવી ગઈ હતી એમની પાછળ ખૂન કરવા માટે ગુંડાને દોડાવે. તમે વિચાર તો કરજો કેટલી આપત્તિ આવે, અને છતાં આપત્તિની અંદર પ્રસન્નતા. કારણ કે સાધક સમજે છે, એક સિદ્ધાંત છે કે જ્યાં સુધી જીવનમાં પ્રતિકૂળતા નથી આવી, જ્યાં સુધી જીવનમાં આખા ક્રાઇસિસ, પ્રોબ્લેમ્સ, પ્રતિકૂળતા નથી આવી, સમજો ત્યાં સુધી તમે સાધના કરી જ નથી. સાધના કરે એને પ્રતિકૂળતાઓ ઢગલો બનીને આવે. અને બીજી વાત કે પ્રતિકૂળતા ઢગલો બનીને આવે ને, સમજવું કે પ્રભુ આપણને સાધના માર્ગે આગળ વધારવા ઈચ્છે છે. હવે આપણે આગળ વધવું કે નહીં, આપણા હાથમાં છે. ખ્યાલ આવશે ભક્તિનો શું પ્રતાપ છે. અને જે ભક્ત ભગવાન સાથે એકાકાર થાય, મહોપાધ્યાયજી મહારાજ અધ્યાત્મ સારમાં કહે, ઉપાસના ભાગવતી સર્વેભ્યોપી ગરીયસી મહાપાપ ક્ષય કરી તથા ચોક્તમ પરૈરપી, કે ભગવાનની ઉપાસના સર્વોત્કૃષ્ટ છે. અન્યત્ર પણ કે સારમેતન મયા લબ્ધમ શ્રુતાબ્ધે અવગાહના ભક્તિ ભાગવતી બીજમ પરમાનંદ સંપદા. આટલું શુદ્ધ જ્ઞાન ભણ્યો
આટલા શાસ્ત્રોનું અવદાન કર્યું. એક જ જો સાર તમે માંગતા હો તો સાર એ છે કે તમે ભગવાનની ભક્તિમાં ઓળઘોળ બની જાઓ. ભક્તિ કોને કહેવાય કે દેરાસરમાં ગયા અને દુનિયા ભૂલાઈ જાય. ગાન તમારું ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા, રાગ ભૂલ્યા ને દ્વેષ ભૂલ્યા, વળી પાપતનો વ્યાપાર ભૂલ્યા. એકચ્યુઅલી તો છે ને આપણે અહીંયા ઘડિયાળ રાખેલી છે, દેરાસરમાં ઘડિયાળ હોવી જોઈએ. સમય ક્યાં નીકળી જાય ખબર ન પડવી જોઈએ. એટલી બધી એકાગ્રતા અને એવાય ભક્તો જોયા છે પ્રભુની પૂજા કરવા વાટકી લઈને અંદર જાય. ક્યાં જાય? ગભારામાં જઈને વાતો ચાલુ કરે અને વાતોની અંદર વાટકી પકડીને એટલી બધી વાતો થઈ ગઈ, એટલી બધી વાતો કરી, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક વાતો જ ચાલી અને પૂજા સાઈડ પર રહી જાય. એટલી એકાગ્રતા આવી જાય, પ્રભુ સાક્ષાત દેખાઈ જાય. સમજણ પડે કે તમને શું ભક્તની કક્ષાઓ હોય છે. ઉત્કૃષ્ટ ભક્ત આપણા આચાર્ય ભગવાન મહોદય સાગરસુરી મહાશય એ પણ ભક્તિમાં ખૂબ આગળ, વર્તમાન ચક્રસ્તો કરતા બધું ભૂલી જાય. અમને અને એમના સંસારી ભાઈ દીપકભાઈ લગ્ન પણ નહીં કર્યા અને બસ કોઈ પૂછે કેમ લગ્ન નથી કર્યા, જીવન કેવી રીતે જીવો છો? કે મારો જીવન સાથી તો દાદો બેઠો છે, એને મેં સોંપ્યું છે, બધું મારું એક સંભાળ. પ્રભુએ આજ લગી પ્રભુ તે સંભાળ્યો, આગળ પણ તારે. અને પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ અહીંયા સુધી તે પહોંચાડ્યો. નિગોદની અવસ્થામાં રખડતો હતો, ક્યાંય અથડાતો હતો, ફૂટાતો હતો, વ્યસનોમાં ફસાયેલો કદાચ હતો અને કદાચ કોઈ ઠેકાણા વગરનો મારું જીવન હતું અને છતાં અહીંયા સુધી પ્રભુ તે પહોંચાડ્યો. હવે તારી જ જવાબદારી છે, આગળ પણ કોણે પહોંચાડવાનો છે? મારી તો કોઈ ક્ષમતા જ નથી, તારે જ પહોંચાડવાનું. અને જ્યારે પ્રભુ અને ભક્તની એ એકાકારતા આવી જાય ને, ત્યારે ભગવદ્ ગીતા જેવા ગ્રંથમાં પણ કીધેલું છે કે યોગી નામ અપી સર્વેશામ મદ્ગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત. યોગીઓ પાછળ રહી જાય અને ભક્ત આગળ નીકળી જાય. યોગી એ યોગની પરાકાષ્ઠાએ ન પહોંચી શકે જેટલી પરાકાષ્ઠા ભક્ત પહોંચી શકે. યાદ આવે ભક્તિની ધારા જ્યારે ચાલતી હોય, દાદા કલાપૂર્ણ સુરી દાદા સવારથી સાંજ પ્રભુમાં એકાકાર થઈ જાય. ભક્ત ભગવાન દ્વારા પોતાનું સ્વરૂપ ખડું થઈ જાય, અંદરમાં ઉતરી જાય, જગતમાં કંઈ સારભૂત ન દેખાય. આપણને ભગવાન લોકો છે ને ઘણા પ્રકારના હોય. તમે હવે નક્કી કરજો તમે કયા પ્રકારમાં છો, બરોબર છે? એક પ્રકાર એવો છે કે જેને ભગવાન પણ ગમે અને સંસાર પણ ગમે, બરોબર છે? પ્રકાર નંબર 1. પ્રકાર નંબર 2 કે જેને સંસાર જ ગમે. પ્રકાર નંબર 3 જેને ભગવાન જ ગમે. બોલો આ 3 પ્રકારમાંથી તમે કયા પ્રકારમાં આવો? બોલો પહેલા પ્રકારમાં આવો. શાસ્ત્રકાર ભગવાન તો કહે કે જ્યાં સુધી સંસારનો 1 ટકો પણ રસ છે ત્યાં સુધી સમજો ભગવાન ગમ્યા જ નહીં. કારણ કે ભગવાન ગમ્યા વૃષભ ચિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે ગન. સુસ્તવનો એક આવ્યા છે પ્રીતમ. આખી દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે જે પ્રભુ કરતા ઉત્કૃષ્ટ હોય. મને તો પ્રભુ જ ગમ્યા છે, મને તો પ્રભુ જ ગમ્યા છે. પ્રભુને જીવન સમર્પિત કરવા તૈયાર થઈ જાઓ. અને આવી જ્યારે ભક્તિની ધારા આવે, એના માટે ન દીક્ષા દુર્લભ હોય, ન મોક્ષ દુર્લભ હોય અને ન આત્મા દુર્લભ હોય. આવી ભક્તિની ધારામાં આગળ વધવાનો સંકેત કોણ આપે છે? 24 સત્થો, બરોબર છે? 24 સત્થો, 24 ભગવાનની સ્તવના, પ્રભુની આપણા ઉપર કૃપા ઉતરે અને એ દ્વારા આપણે ભક્તિમાં આગળ વધીએ. આજે પ્રભુને પ્રાર્થના કરીએ. ભક્ત એક એવો વ્યક્તિ છે જે નિર્ભાર વ્યક્તિ છે. ભક્ત જેટલો શાંત વ્યક્તિ કોઈ નથી, કારણ કે એને પોતાનું છે જ નહીં કાંઈ, બરોબર છે? યોગીને બહુ કરવું પડે હુંને કાઢવા માટે, પણ ઓલો ભક્ત સીધો ભગવાનને હું સમર્પિત કરી દે કે મારો હું એટલે કોણ? ભગવાન. બસ આવી ભક્તિની ધારા આપણામાં પણ પ્રગટ થાય અને સતત ભગવાનની યાદ, ભગવાનનું સામીપ્ય એટલે કે નજદીકાઈ, ભગવાનનું સાતત્ય એટલે કોન્સ્ટન્ટલી સાથે રહેવું અને ભગવાનનો સાથ આપણા માથે સદાય રહે એવી મંગલ ભાવના ભગવાનને જ કરીએ કે ભગવાન આપની ભક્તિની ધારામાં અમને ભેટાવો. એ જ મંગલ ભાવના સાથે જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાવીએ તો હાર્દિક શાંતિ કરો.
હંત અરિહંત 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 હરિહંત 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 મલ્લીનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ્સ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ્સ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ્સ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ શુદ્ધાત્મા સ્વરૂપાય કલ્યાણ પાદ પારમમ શુદ્ધ ગંગા હિમાચલમ વિશ્વાંભોજ રવિન્દેવં વંદે શ્રીનાથનંદનમ. ગઈકાલે આપણે પ્રશ્નોત્તરી પ્રવચન રાખ્યું હતું. આજે પણ પ્રશ્નોત્તરી પ્રવચન જ રાખવાનું છે બહુરત્ના સુંદરાની જગ્યાએ, કારણ કે પ્રશ્નોનો થોડો ભરાવો થઈ ગયો છે અને ઘણાને બહુ ઇંતજારી હોય કે હજી અમારા પ્રશ્નનો જવાબ ના આવ્યો, એટલે આજે પણ પ્રશ્નોત્તરી રાખીએ છીએ. નીતિન શાહ મુંદ્રા હાજર છે. ડોંબીવલી અહીંયા જોગેશ્વરીના છે, આપણા હાજર નથી. એમનો પ્રશ્ન છે, આપણે અન્નદાન કરીએ તે પાપ છે કે પુણ્ય? બોલો શું જવાબ? હા, અન્નદાન કરીએ તે પુણ્ય છે કે પાપ લખવાનું બને પાપ છે, આપેલા લખે પાપ છે કે પુણ્ય. એટલે એને ઊંડે ઊંડે સંશય છે કે કદાચ આપણે કોઈને ખવડાવીએ ને પછી એ જે પાપ કરે તો વળી આપણને દોષ લાગતો હશે કે કેમ, કદાચ એવા આશયથી આ પ્રશ્ન પૂછાયો હશે. બાકી હકીકતમાં રવિવારે આપણી જે પ્રવચન શ્રેણી ચાલુ છે કર્મનો પોયરો અલબેલો, એમાં આગળ જતાં પુણ્ય કર્મ બાંધવા માટેના 9 પ્રકાર આવશે. એમાં સૌથી પહેલો પ્રકાર છે અન્ન પુણ્ય. અન્ન કબીર પણ શું કહે છે? કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે. કમાલનો દીકરો, અને એના માધ્યમથી આપણને બધાને જાણે સંદેશો આપે છે કે જીવન ખરેખર સાર્થક કરવું હોય 2 વાતો, દો બાતા શીખ લે. कौन सी 2 बातें? कर साहेब की बंदगी, अभी तो 24 शर्तों की बात हुई ना, भगवान की भक्ति. कर साहेब माने भगवान, उसकी बंदगी माने भक्ति करो, और भूखे को अन्न दो. तो अन्नदान करवाથી પુણ્ય બંધાય, પણ એ પુણ્યમાં તરતમતા ઘણી હોઈ શકે. એક ભિક્ષુકને ભિખારીને તમે દાન આપો, અનાજ આપો, અને એક તપસ્વી અને સંયમી મહામુનિવર સાધુ કે સાધી એને દાન આપો, ફરક પડે કે ન પડે? ભિખારી કરતા અણુવ્રતિ મિથ્યા દ્રષ્ટિ સહસ્રેષુ વરમ એકો અણુવ્રતિ. હજારો મિથ્યા દ્રષ્ટિઓને તમે જમાડો, એના કરતાં એક અણુવ્રતધારી શ્રાવક કે શ્રાવિકાને જમાડો તો એના અનુકૂળ વધી જાય. કૃષ્ણ કહે છે અણુવ્રતિ સહસ્રેષુ વરમ એકો મહાવ્રતિ. હજારો અણુવ્રતધારી શ્રાવક કે શ્રાવિકાઓને જમાડો, અન્નદાન આપો, એના કરતાં પણ મહાવ્રતધારી સંયમી સાધુ કે સાધી એમને વરાવો છો, પાઠદાન કરો.
તો એના કરતાં પણ ચડિયાતું છે. અને મહાવ્રતી સહસ્રેશો વરમ એકો જીણાધિપ. જીણાધિપ એટલે જીનેશ્વર ભગવાન, તીર્થંકર પરમાત્મા, હજારો સંયમી સાધુ સાધી ભગવંતો, એની ભક્તિ કરો કે એમને ગોરાવો અનુદાન કરો. એના કરતાં પણ એક તીર્થંકર પરમાત્મા, એમને તમે ગોરાવો, એમાં વિશેષ પુણ્યનું કારણ છે. ત્યારે ભગવાનને ગોરાવીને હાથમાં આરણું કરાવે એ વખતે પંચ દિવ્ય પ્રગટ થાય આકાશમાં દેવતાઓ દ્વારા. શું પંચ દિવ્યમાં શું આવે? 12.5 करोड़ सोना सुवर्ण मुद्राओं की वृष्टि होती है. भगवान का पालना जहाँ होता है. हिंदी में बोलता हूँ हमारे नागेश भाई के लिए. तो हिंदी तो सब समझते हैं, राष्ट्रीय भाषा है, समझते हैं. तो 12.5 करोड़ सुवर्ण मुद्राओं की वृष्टि करते हैं देवता. फिर वस्त्र वृष्टि करते हैं, जल वृष्टि करते हैं, और अहो दानम दिव्य ध्वनि एक उंडी पर नाद करते हैं, और अहो दानम ऐसी घोषणा करते हैं. हाँ, इससे 5 दिव्य. इसलिए अन्नदान में भी पुण्य की कर्तव्यता रहती है. लेकिन जो समय जैसा मौका उस समय उसको पकड़ लेना चाहिए कि हम तो भाई भगवान की भक्ति का करेंगे अथवा तो भगवान को फल नैवेद्य अर्पण करेंगे. भगवान को तो कहना नहीं है, अभी साक्षात भगवान होते हैं तब की बात है भगवान की. लेकिन हम भिखारी को नहीं देंगे ऐसी बात नहीं है. भिक्षु आया तो उसको भी हमें दे सकते हैं. तो 9 प्रकार में से पहला ही प्रकार है पुण्यबंध का अन्नदान. इसलिए आपका इसमें कोई प्रश्न आता नहीं है. चलो आगे बढ़े. पुष्पा बेन भोजपुर वाला योगेश्वरी रहते हैं, उनके 2 प्रश्न हैं. एक प्रश्न ये है, नारकी और देवता दोनों पर्याप्ति पूरी करे बिना, हिंदी में सीधा ट्रांसलेशन में बोलता हूँ, वो मरते नहीं हैं. तो फिर उनके जो भेद हैं नारकी के साथ, तो 14 भेद है, पर्याप्त अपर्याप्त. और देवताओं के कितने भेद है? जीव विचार किसी को पता हो तो बोलो. 168 टोटल जीवों के 563 भेद हो गए, 563. उसमें देवताओं के भेद 198. उसमें 99 देवता भेद पर्याप्त और 99 अपर्याप्त, दोनों मिलकर के 198 भेद देवताओं के होते हैं जीव के 65-63 भेदों के अंतर्गत. तो देवता और नारकी कभी भी पर्याप्ति पूरी किए बिना मरते नहीं है. जबकि मनुष्य और चिरंजीव के लिए ऐसा भी होता है, गर्भ में उत्पन्न हुए, अभी आहार लेने की शुरुआत की, शरीर बनाने की शुरुआत की, इंद्रियों बनाने की थोड़ी सी शुरुआत हुई, लेकिन श्वासोश्वास लेवे उससे पहले ही तो उसकी आयु समाप्त हो जाती है. तो वो अपर्याप्त अवस्था में ही मर जाते हैं. पर्याप्ति माने शक्ति विशेष, जीव की शक्ति विशेष. टोटल कितनी पर्याप्तियां हैं? 6 पर्याप्तियां हैं. सबसे पहली है आहार पर्याप्ति. जीव गर्भ में उत्पन्न होता है, जहाँ भी होता है, तो वहाँ सबसे पहले आसपास के जो उसके योग्य जो भी आहार के पुद्गल होते हैं उसको ग्रहण करता है शरीर बनाने के लिए. तो वो जो आहार के पुद्गलों ग्रहण करने की शक्ति विशेष, उसको आहार पर्याप्ति कहते हैं. फिर दूसरी पर्याप्ति होती है शरीर पर्याप्ति. वो जो आहार ग्रहण किया है उसमें से लोही, खून, मांस, त्वचा वगैरह जो बनते हैं सब धातु है, तो वो बनाने की जो शक्ति उसको शरीर पर्याप्ति कहते हैं. उसके बाद इंद्रिय पर्याप्ति. 5 इंद्रियां हैं ना, जिस जीव की जितनी इंद्रिय, इंद्रिय वगैरह, तो अपने योग्य पर्याप्तियां इंद्रियों बनाने की पूरी करता है, उसको इंद्रिय पर्याप्ति कहते हैं. ये 3 पर्याप्तियां तो प्राय सभी जीवों हो जाती है. लेकिन चौथी पर्याप्ति जो है श्वासोच्छ्वास पर्याप्ति, सांस ग्रहण करके भी छोड़ने की, उसमें से प्राण ग्रहण करने की जो शक्ति विशेष, उसको श्वासोच्छ्वास पर्याप्ति कहते हैं. एक केंद्रीय जीव जो होते हैं उनको ये 4 ही पर्याप्ति होती है. 5वीं और 6वीं पर्याप्ति उनको नहीं होती है, क्योंकि 5वीं पर्याप्ति कौन सी है? भाषा पर्याप्ति, बोलने की. वो 2 इंद्रिय जीव से करके 2 इंद्रिय से 5 इंद्रिय तक होती है. भाषा माने बोलना. तो जीव कब आते हैं? 2 इंद्रिय जीव को, शरीर और जीव. नाक, आँख और कान उनको नहीं होते हैं, लेकिन जीव है, इसीलिए भले अव्यक्त सूक्ष्म भी भाषा उसको होती है. तो वो जो दुनिया में समझो राजलोक में भाषा वर्गणा के पुद्गल विद्यमान है, उसको ग्रहण करके फिर शब्द के रूप में उसको परिणत करके बोलने की शक्ति, उसको भाषा पर्याप्ति कहते हैं. तो वो 2 इंद्रिय से लेकर के 5 इंद्रिय तक के जीवों को वो शक्ति है. और 6वीं पर्याप्ति कौन सी है? मन पर्याप्ति. मनोवर्गणा के पुद्गल 14 राजलोक में सूक्ष्म रूप में विद्यमान है,
उनको अपनी शक्ति से ग्रहण करके विचार करने की जो शक्ति, उसको कहते हैं मनः पर्याप्ति। तो 3 पर्याप्ति जो है, आहार, शरीर और इंद्रिय, ये तो हर जीव पूरी कर लेते हैं, लेकिन चौथी पर्याप्ति पूरी किए बिना भी कई जीव मर जाते हैं। तो श्वास अपनी ग्रहण करने की शक्ति नहीं, मर गए। बच्चे का जन्म होता है, मनुष्य बच्चे का, सबसे पहले कौन सा डॉक्टर हो या नर्स हो या जो डाइन जो भी हो, वो क्या काम करते हैं, पहले उसको उसको हिलाते डुलाते, पटाख लगाते हैं, मारते हैं, थोड़ा सा रुलाने का काम करते हैं। रोता ऐसे होता है तो अपने आप वो श्वास ले लेता है, आ जाता है। तो श्वासोश्वास नहीं, तो अगर रोता नहीं है तो वो श्वास अंदर जाता नहीं है, फिर मर जाता है। तो अपर्याप्त अवस्था में वो मर गया, ऐसा कहा जाता है। तो इसीलिए जो अपने योग्य सारी पर्याप्तियाँ पूरी करके फिर मरते हैं तो वो पर्याप्त जीव कहे जाते हैं। लेकिन देवता और नारकी में कभी भी ऐसा नहीं होता है कि 3 पर्याप्तियाँ पूरी की और फिर श्वासोश्वास लेने से पहले ही वो देवता अथवा नारकी मर गए, ऐसा कभी भी होता नहीं है। ज्ञानी भगवंतों ने ज्ञान दृष्टि से देखा है। तो प्रश्न इनका ये है कि देवता तो कभी भी चौथी पर्याप्ति अथवा 6 पर्याप्तियाँ पूरी करे बिना तो मरते ही नहीं है। तो फिर देवताओं के जो 198 भेद है, उसमें 99 पर्याप्त प्रकार और 99 अपर्याप्त, ऐसे कैसे हो सकता है? उसी प्रकार नारकी के जो 7 नारकी है, 7 नारक, उसके जो 7 भेद समझ लो, फिर उसमें भी 7 पर्याप्त और 7 अपर्याप्त मिला करके टोटल 14 भेद नारकी के 500 टोटल 510 भेद में गिने जाते हैं। तो वो कैसे गिने जाएंगे, माने जाएंगे? क्योंकि वो अपर्याप्त अवस्था में तो कभी मरते ही नहीं है। मनुष्य और चिरंज की माफिक देवता और नारकी अपर्याप्त अवस्था में कभी मरते नहीं है। तो फिर उनके अपर्याप्त भेद क्यों गिने गए, ये प्रश्न है पुष्पाबेन का। समझ में आया प्रश्न बरोबर? अभी उसका जवाब ये है कि पर्याप्त जीव जो है 2 प्रकार के होते हैं। पर्याप्त, एक लब्धि पर्याप्त और दूसरा करण पर्याप्त अथवा लब्धि अपर्याप्त, करण अपर्याप्त, ऐसे हो सकते हैं। लब्धि माने योग्यता रही हुई है पर्याप्ति पूरी करने की, विश्व में पर्याप्ति पूरी करेंगे, लेकिन जब तक वो पर्याप्ति पूरी नहीं की, अभी अभी शुरुआत हुई है गर्भ में जन्म लेने की, तो आहार, शरीर, इंद्रिय, जब तक वो चौथी पर्याप्ति, 5वीं 6वीं, जिनकी देवता नारकी है तो 6 पर्याप्ति होती है उनको, मनुष्यों को भी 6 पर्याप्ति, तो वो पूरी जब तक हुई नहीं है तब तक अपर्याप्त है। तब तक करण से, करण माने इंद्रिया अथवा करना, अभी वो प्रक्रिया अभी प्रोसेस चालू है अभी, तो जब तक वो प्रोसेस पूरी नहीं होती है तब तक वो अपर्याप्त है, माने करण से अपर्याप्त। लेकिन लब्धि से देवता के नाती अपर्याप्त होते ही है, वो पर्याप्त ही होते हैं। भविष्य में अवश्य देव वो पर्याप्ति पूरी करेंगे ही। इसीलिए तो फिर अपर्याप्त क्यों कहा है? जब तक वो करण से अपर्याप्त है, यानी अभी प्रोसेस चालू है पर्याप्ति एक के बाद एक, तब तक जब तक 6 पर्याप्ति पूरी नहीं हुई है तब तक वो करण अपर्याप्त कहे जाते हैं। इसीलिए उनके वो अपर्याप्त के भेद भी गिने गए हैं। समझ में आया? पर्याप्ति अवश्य में पूरी करेंगे, लेकिन जब तक पर्याप्ति अभी पूरी नहीं है 6 पर्याप्ति, तब तक वो अभी अपर्याप्त, करण से अपर्याप्त हैं। लब्धि से तो पर्याप्त है ही, माने कि उसमें योग्यता रही हुई है, पर्याप्ति पूरे किए बिना उनकी आयु समाप्त होने वाली नहीं है। लेकिन जब तक पर्याप्ति पूरी नहीं हुई है तब तक उनको करण अपर्याप्त कहे जा सकते हैं। कितना लगता है? अंतर्मुख, एक पर्याप्ति को भी अंतर्मुख और सारी 6 पर्याप्ति या 5 या 4 जो भी हो सब पूरी करने के भी अंतर्मुख के असंख्य भेद है। एक मूर्ख माने 48 मिनट्स, उसमें एक समय भी कम होता है तो उत्कृष्ट अंतर्मुख कहा जाता है। जगन्य से 1 अथवा 2 से 9, बाकी सारे मध्यम अंतर्मुहूर्त होते हैं। तो प्रत्येक पर्याप्ति को अंतर्मुहूर्त लगता है और सारी 6 पर्याप्तियाँ पूरी करने में भी अंतर्मुहूर्त का समय हो जाता है। सूक्ष्म रूप से सब इंद्रियाँ वगैरह अंदर में हो जाती है पर्याप्तियाँ पूरी। तो ये जवाब समझ में आ गया। चलो आगे बढ़ते हैं, लेकिन ये सब विस्तार से समझने के लिए थोड़ा 9 तत्व का अभ्यास करना चाहिए भाइयों के लिए। रात को 9 से कल ये भी विषय था 9 से पौने 10 का पौना घंटा, 9 से पौने 10, तो ये जैन तत्व ज्ञान का विषय क्लास भाइयों के लिए चालू है। तो जिनको भी अनुकूलता हो जरूर लाभ ले। और दूसरा प्रश्न पुष्पाबेन का ही है कि हिंगमा लसणनो भाग आवे छे, तो कंदमूળ ત્યાગની બાધા હોય તો હિંગ વાપરવાથી તૂટે કે नहीं? हिंग में लहसुन का भाग आता है क्या? तो फिर क्यों लिखा है? हाँ, पुष्पाबेन कहाँ है? शायद आपने हिंग में जहाँ से ली होगी वो उधर लहसुन पास में पड़ा होगा, तो उसका थोड़ा सा गंध आ गया हो तो बनवाए हो गए।
बाकी ऐसे यहाँ सब साक्षी हैं, आप सब व्यापारी हैं, मसाले वाले कोई होंगे, है भाई कोई मसाले वाला? हाँ? किसी को मालूम है भाई हींग में थोड़ा सा भी लहसुन का अंश होता है? नहीं होता है ना। हाँ, तो पुष्पादन जो भी हो चिंता नहीं करना, लहसुन का भाग नहीं होता है उसमें, इसीलिए वो कानून की बाधा टूटने का इसमें प्रश्न आता नहीं है। चलो आगे बढ़े। अभी प्रश्न है 22 सावला कचकोटड़ी माधवीपुरी यहाँ जोगेश्वरी में विद्यमान है पीछे। धन्यवाद। पहले दिन का प्रश्न ध्यान के संबंध में आया था। तो प्रश्न ये है, जिनवाणी श्रवण અને प्रभु दर्शन आ बे माथी प्राधान्य, इन दोनों में से किसको प्राधान्य नहीं? एक और है प्रभु का दर्शन, दूसरी ओर है जिनवाणी श्रवण, माने प्रवचन श्रवण, व्याख्यान श्रवण का टाइम हो गया है। तो क्या करना चाहिए, किसको प्राधान्य महत्व देना चाहिए? व्याख्यान श्रवण चालू हो अदर तो उधर मंदिर में दर्शन करें तो चलता है कि नहीं चल रहा है? अथवा पहले प्रभु का दर्शन हम करेंगे, व्याख्यान तो बाद में करेंगे, तो आधा व्याख्यान हो जाएगा, तो तब तक दर्शन कर लेंगे, पूजा कर लेंगे, फिर पीछे से चलती गाड़ी में बैठ जाएंगे, थोड़ा व्याख्यान भी सुन लेंगे, दोनों का लाभ लेंगे। एक पाँव रखेंगे दूध में, दूसरा पाँव रखेंगे दही में, तो चलेगा। एक पाँव रखो एक नौका हौड़ी के ऊपर, दूसरा पाँव रखो दूसरी नौका के ऊपर, और फिर आगे बढ़ो समुद्र में, क्या होगा? तो क्या करना चाहिए बोलो, आप लोगों का क्या हाल है? अच्छा क्यों हमने पूछा है, घना बहुत सारी व्याख्यानों में सुना भी है कि वीर की वाणी अर्थात प्रवचन पहले सुनना चाहिए और बाद में प्रभु दर्शन करना चाहिए। तो ऐसा क्यों, इसके ऊपर थोड़ा सा प्रकाश डालने की कृपा करें, इस प्रकार का प्रश्न है। तो भगवान का दर्शन भी क्यों करना चाहिए, सब कैसे करना चाहिए, कैसे भाव से, प्रभु की पूजा भी क्यों करनी चाहिए, कैसे करनी, विधि क्या, भाव कैसे होने चाहिए, तो सारी समझ किससे मिलती है? जिनवाणी श्रवण, प्रवचन श्रवण से मिलती है। और प्रवचन श्रवण ये भी एक प्रकार की प्रभु की भक्ति का एक प्रकार है। भगवान ने क्या कहा है, क्योंकि हम पूजा दर्शन करते हैं, वो भगवान ने हमारे आत्म कल्याण के लिए क्या कहा है, वो समझ कहाँ से मिलती है? जिनवाणी श्रवण से मिलती है। और उसका तो फिक्स टाइम होता है, जो होता है हर एक समय में जो भी फिक्स टाइम होता है वही होता है। तो प्रभु दर्शन तो आप अपनी सुविधा के अनुसार आगे या पीछे भी कर सकते हैं। इसीलिए प्रभु जिनवाणी श्रवण के समय में उसको ही प्राधान्य देना चाहिए। लेकिन अपना में अज्ञानता ऐसी है, प्राय हर समय में देखते हैं, थोड़े यार ज्यादा व्याख्यान भी चालू होता है, उधर मंदिर पे जाएगा तो वहाँ भी कई बार हाउसफुल होता है वहाँ पर। तो ये अज्ञानता है, नहीं होना चाहिए। जब भगवान जिनवाणी की उपेक्षा करेंगे इस प्रकार से, तो कई जन्म ऐसे हो सकते हैं जैन कुल में जन्म ही नहीं मिले, जिनवाणी श्रवण का बिल्कुल अवसर या मौका ही जाने मिले, ऐसे ऐसे कुलों में फिर जन्म हो सकता है। इसीलिए जिनवाणी श्रवण श्रावक का मुख्य आचार है। श्रावक शब्द का अर्थ भी क्या है, देखो, श्रावक श्रवण कर जो करता है उसको श्रावक, सुनोति जिनवाणी गुरुमुखा श्रद्धापूर्वकम, इति श्रावक, गुरु के मुख से प्रभु की वाणी को, प्रभु के संदेश को जो श्रद्धापूर्वक प्रतिदिन श्रवण करते हैं उनको श्रावक कहा जाता है। बरोबर? तो फिर आप जिनवाणी की उपेक्षा करेंगे भले प्रभु दर्शन के बहाने भी, तो वो भी उचित नहीं है। वो ताकि भगवान की आसाधना भी उसको कहा जा सकता है। इसलिए खास कभी सप्रेम ब्राह्मण आप जहाँ भी हों, प्रवचन श्रवण का मौका कभी भी गंवाए नहीं। आपके पास समय थोड़ा कम है तो भगवान की पूजा थोड़ी संक्षेप में कर सकते हैं। भगवान मंदिर में बहुत होते हैं, समय अनुकूलता कम है, मूल नायक भगवान की नवांगी पूजा करो, बाकी के भगवान को एक एक या दो तिलक दाहिने अंगूठे के ऊपर, एक ललाट के ऊपर, ऐसे करके संक्षेप में भी कर सकते हैं। दैत्य वर्णन के लिए भी समय कम है तो आप कवन 4 की जगह रोज हो गए 2 3 4 बोलते हैं, एक कवन बोल सकते हैं। अथवा संक्षिप्त भी है, जम किंची नमो थोड़म, अभी गरीबों में भी विहार करके नहीं जाते हैं, हाँ श्रम साथ में होता है, लेकिन सब उसमें भी अज्ञानता ऐसी है, कई लोग तो बाहर ही खड़े रहते हैं। टिकट में महाराज साहब के साथ मंदिर में जाना चाहिए, समूहों में चैत्य का लाभ लेना चाहिए, लेकिन अधिकांश लोग बाहर ही खड़े रहते हैं या उपासना में पहुंच जाते हैं सीट एंगेजमेंट करने के लिए, इंगित करने के लिए। बाकी 4 से 10 8-10 लोग होते हैं। और फिर हम भी परिस्थिति को देख करके उस वक्त संक्षेप में पूरा चेतन करके समय लगेगा, तो बाकी वाले बाहर खड़े हैं उनको अधिक होगी। इसलिए जंकिंची और नमो थोड़म संक्षिप्त चैतन्य, संक्षिप्त, मध्यम और उत्कृष्ट, ऐसे 3 भेद है। गुरुवंदन के भी 3 प्रकार है ना। कौन से 3 प्रकार है गुरुवंदन के? सबसे छोटा खट्टा, जिसमें
हाथ जोड़ के सिर झुका करके मथे वंदामि तो ये संक्षिप्त सबसे ये गुरु वंदन हो गया। फिर मध्यम गुरु वंदन में दो खमासना इसकार मुठिया खमा करके जो वंदन करते हैं प्रवचन से पहले वगैरह, वो है मध्यम, जिसको क्या बोलते हैं, खूब वंदन बोलते हैं। हाँ, गुरु का वंदन भी इसमें आने वाला है कल उत्तराधन सूत्र में। हाँ, और तीसरा प्रकार है द्वादशावर्त वंदन, वो गच्छाधिपति आचार्य भगवत को करने का व्यवहार वर्तमान में है। तो जो इया वही करके लोग सुग्रीव बोल करके रहता है, मानना देते हैं, जो भूपति चढ़ा या भूपति का परिलयन, उसके बाद हो कायम कायम करते हैं द्वादशावर्त वंदन, वो सबसे बड़ा। तो 3 प्रकार है ना, जगन्य, मध्यम, उत्कृष्ट। तो इसी प्रकार से चैत्य वंदन के भी 3 प्रकार समझ सकते हैं। समय कम हो जन कीजिए नमोत्थम, और मीडियम हो तो चैत्य वंदन करते हैं 1 स्तवन से या 2-3-4 स्तवन से, वो मध्यम। और हाँ, 1 स्तवन से करते हैं तो मध्यम। अपने यहाँ जो देववंदन की होता है वो 4 स्तवन बोल करके चैत्य वंदन करते हैं, तो उसको उत्कृष्ट में गिना जाता है। कहीं कहीं इसका और भी विधि होती है, 8 ठोई के द्वारा भी देववंदन कर किया जाता है, तो उत्कृष्ट देववंदन है। तो जैसा अवसर, समय कम हो तो उत्कृष्ट, नहीं तो मध्यम, या तो जगन्य प्रकार से भी आप दर्शन वगैरह कर सकते हैं, पूजा भी इस प्रकार से कर सकते हैं संक्षेप में या पूरी जैसा समय। लेकिन समय कम हो तो थोड़ा संक्षेप में करें, लेकिन जिनवाणी श्रवण को कभी चूके नहीं। ठीक है। और चंद्रशेखर जी महाराज साहब ने भी क्या कहा था, आगे मेरे ख्याल से मैंने कहा है, कोई लेकिन भूल जाते हैं लोग, इसलिए बार बार रिपीट भी कभी करना पड़ता है। तो कोई युवक आकर के मुझे कहे कि महाराज साहब आपको जो योग्य लगे एक ही प्रतिज्ञा मुझे दो, लेकिन वो पहली और छठी रहेगी, उसके बाद दूसरा कोई नियम नहीं लूटा, तो मैं उसको क्या नियम दो? पूजा, दर्शन, कनबुद्धा, ऐसा कुछ नहीं। हर रोज 1 घंटा जिनवाणी श्रवण करो, ऐसा मैं तो उससे धीरे धीरे अपने आप जो छोड़ने योग्य धीरे धीरे छूटता जाएगा, और जो करने योग्य धीरे धीरे अपने आप आता जाएगा। इसीलिए जिनवाणी श्रवण सबसे श्रेष्ठ है। ठीक है, चलो आगे बढ़ते हैं। हरियन परमात्मा की सेवा में 1 करोड़ देवता અને ચક્રવર્તીની સેવામાં 16,000 દેવતાઓ હોય છે। આ દેવતાઓ કયા લોકના આવે છે? અધોલોક, તેછાલોક કે ઉર્ધ્વલોકના? અને બીજો પ્રશ્ન એમાં કે તેઓ હંમેશા સાથે રહે કે કેમ? 2 प्रश्न है। एक प्रश्न में तो वो जो परमात्मा के साथ जगन्य से करोड़ देवता जो होते हैं वो कौन से चारों निकाय के हो सकते हैं मिल करके? देवताओं के 4 मुख्य प्रकार कौन से? सबसे ऊपर है वैमानिक देव 12, 9 और 5, और फिर आते हैं ज्योतिषी, सूर्य चंद्र नक्षत्र तारा देव विमान है, उसके मुझे जो है वो ज्योतिषी देव कहे जाते हैं। और बाकी के 2 प्रकार जो है वो मुख्य रूप से नीचे, ऊपर नीचे होती है, व्यंतर और भवनपति। 8 प्रकार के व्यंतर, 8 व्यंतर और 10 प्रकार के भवनपति। तो व्यंतरों के असंख्य नगर जमीन के अंदर बहुत गहराई में अंदर है, बहुत ऐसे 500 फुट के पानी मिलेगा, मिट्टी वगैरह मिलेगी, लेकिन वो देवता का नगर है वो तो बहुत अंदर है। और उसके लिए भी जीव विचार वगैरह करीब से अभ्यास करो तो पता चलेगा सब। और इससे भी नीचे भी है 10 प्रकार के भवनपति, बराबर, शिव कुमार, नाग कुमार वगैरह उसके नाम है। तो वो भगवान के साथ तो 4 प्रकार के जो देव होते हैं वो साथ में होते हैं। कम से कम मिनिमम 1 करोड़, इससे ज़्यादा हो सकते हैं, लेकिन मिनिमम जगन्य तो कोटि संख्या काम सेवंते सुरा सुरा, सुर और असुर दोनों पिता पुत्र के लिए जाता है। जगन्य तो माने मिनिमम कम से कम 1 करोड़, कोटि संख्या काम आपको आपकी सेवा यानी भक्ति करते हैं। सुर और असुर, असुर यानी व्यंतर और भवन पर उसको असुर शब्द से लिया है, और सुर शब्द से वैमानिक और ज्योतिषी को लिया है। तो 4 निकाय के देवता, ऐसा मौका कहाँ मिले? तो देवता जैसे देवता भी सारे अपने भोग विलास रंग राग सब छोड़ करके भगवान की भक्ति करने के लिए दौड़े आते हैं। धरती की दुर्गंध यद्यपि 500-700 योजन तक ऊपर जाती है, अनेक प्रकार की अशुचि की दुर्गंध, उसको भी निग्लेक्ट करते हुए देवलोक की दिव्य सुगंधमय वातावरण उसको भी त्याग करके भगवान की भक्ति वगैरह के लिए देवता आते हैं। तो 4 प्रकार के। लेकिन जो चक्रवर्ती होते हैं उनके जो बॉडीगार्ड देवता होते हैं वो सब होते हैं भी वो व्यंतर निकाय के होते हैं, वैमानिक वगैरह नहीं होते हैं, बराबर। और प्राय वो हमेशा साथ में रहते हैं, भगवान के साथ भी चक्रवर्ती के भी बॉडीगार्ड के रूप में भी देवता साथ में रहते हैं हमेशा। पुण्य चाहिए, कितना पुण्य होगा? इसके लिए पुण्य करना नहीं है, वो तो सहज रूप से अपने को भगवान की भक्ति करनी है, भगवान की आज्ञा का पालन करना है कर्म की निजरा के लक्ष्य से। फिर भी हमारी कक्षा अभी ऐसी है कि उसमें पुण्य बल भी साथ में हो जाता है सहज रूप से। तो अभी एक भी देव क्यों नहीं आता?
एक भी देव क्यों नहीं है? पुण्य अपने पुण्य कम है, पाप कितने बढ़ते हैं धरती के ऊपर। और विशिष्ट जो धर्मात्मा होते हैं उनको अदृश्य रूप से सहाय करते हैं। अभी भी दृश्य देवताओं का रूप इतना होता है, जलना देख करके हम पागल हो जा रहे हैं। और कभी कभी कोई नियाना भी बांध ले, इसलिए नहीं आते, वो भी अच्छी के लिए है। अपनी योग्यता ही ऐसी है, क्या कर जाएगी। वो ऐसा रूप है देवता का हो, तो मैं जो अभी तप करता हूँ, जो भी भक्ति करता हूँ, तो मैं अगले भाव में देवता बनूँ। मोक्ष में क्या रखा है, वहाँ शरीर नहीं होता है, ये बहुत अच्छा है। ऐसा नियाना बांध बैठते हैं कभी, इसलिए नहीं आते हैं, वो भी अच्छा है। अपनी स्थिति कैसी है, एक तो बंदर, एक समझो बंदर है, उसने उसको दारू मिलाया गया है और फिर उसको बिच्छू डंक देता है, तो फिर कितना नाचेगा, तूफान करेगा। तो एक तो मोह से हमें गिरे हुए हैं, और उसमें ऐसा कुछ दिख जाए तो फिर तो हम नियाना कर देंगे, मोक्ष और आत्मा साइड में रह जाएगा, देव बनने का नियाना कर देंगे, इसीलिए नहीं होता है, वो भी अच्छा है। लेकिन हम वास्तव में सम्यक धर्म करते हैं तो अदृश्य रूप में देवता जरूर सहाय करते हैं। जैसे अनेक प्रश्न हैं, अभी एक प्रश्न छोटा सा ले ले रहे। हाँ, छोटी बच्ची है, 14 साल की एक बेबी है, मोक्षा आशीष सालिया, छोटी खाकर नानी खाकर कच्छ में और मुंबई में थाना आदि रहती हैं। वहाँ से प्रश्न आया है कि नवकार महामंत्र वो नमो हरिहंताण नमो सीताराम से परम होई मंगल ऐसे सीधा बोलना चाहिए कि कभी उल्टा भी वैसे बोल सकते हैं कि परम होई मंगल मंगलांत सर्वेषु सर्व पावनाशो, ऐसे भी बोल सकते हैं, बोल सकते हैं, दोनों रूप से बोल सकते हैं। लेकिन मुख्य रूप से तो सीधा ही बोलना है। पश्चात जो पीछे से बोलते हैं ना, परम होई मंगलम मंगलांत सर्वेषु वगैरह, उसको क्या बोलते हैं, पश्चात उल्टो नवकार, उल्टा से प्रयोग नहीं करें, पश्चात पूरी शास्त्रीय, पश्चात माने पीछे से, अनुपूरी माने क्रमशः, पहला 9वां पद फिर 8वां फिर 7वां फिर 6वां, ऐसे उसको पश्चानुपूरी नवकार कहते हैं। और कभी कभी बीच बीच में से कोई भी पद जो बोलते हैं वो आंकड़े लिखे होते हैं किताब में, तो जितना आंकड़ा उसमें बड़का पद बोलना चाहिए। 3 हो तो नमो आयणम, 7 हो तो बोलो जल्दी, 7 हो तो सब पाव बनाया, 6 हो तो 2 हो तो नमो सिद्धांत, उसको क्या बोलते हैं, अनानुपूरी। कई लोग बोलते हैं उसको अनुपूरी। क्या कर रहे हैं, मैं अनुपूरी गिन रही हूँ, अनुपूरी नहीं, अनानुपूरी। अनुपूरी तो क्रमशः, अनानुपूरी जिसमें क्रम नहीं होता बीच बीच में से। ऐसा क्यों किया गया है, वो याद एकाग्रता के लिए। सीधा तो सही बाय हाथ हो गया है, बोलते रहते हैं, मन तो कहाँ भटका रहता है। इसीलिए ज्ञानियों ने ट्रिक बताई है, बीच बीच में जो आका लिखा है उस नंबर का पद बोलो तो मन उधर उधर भाग नहीं सकेगा। तो दोनों प्रकार से बोल सकते हैं। और अनानुपूरी में भी 2 प्रकार है, पद से भी बोलते हैं, अक्षर से भी, जितने अक्षर हैं सबको उल्टा करके बोल सकते हैं, उसको पश्चानुपूरी, अक्षर से पश्चानुपूरी। जैसे पडवम हुई मंगलम है तो मंगलम उल्टा हो तो लंगमम, तो होई उल्टा हो तो ई हो, फिर पडवम उल्टा हो मंडप, लंगमम ई हो मंडप, सिंबे सच मंगलागमम णोस नाप व पावस रोक्का हुन चपं सोई रंगुसावस एलो मोन नंजाजाव उमोन नंजारिय आमोन अनंधासी मोन अनंता हंग्री अमोन। ये अक्षर से पश्चानुपूर्वी, लेकिन इसका प्रयोग ऐसे तब होता है कोई विशिष्ट आपत्ति होती है, जब जैसे कोई असाध्य बीमारी, कैंसर जैसी कोई हो गई है शरीर में, अथवा क्योंकि भूत प्रेत विंतर का या मेरी विद्या का प्रयोग हमारे ऊपर हो गया है, इससे हम पीड़ित हैं, उसके निवारण के लिए, अथवा आप निर्दोष हैं फिर भी किसी ने आपको षड्यंत्र में फंसा दिया है गुनाह में और जेल जाने की संभावना उत्पन्न हो गई है। ऐसी विशिष्ट आपत्ति के प्रसंग में ग्लास में पानी लेकर के दाहिने हाथ की पहुँचे उसमें रख करके फिर ये पश्चानुपूरी नवकार 21-27 बार बोल करके उसका पानी, जिसको तकलीफ हो गई उसको पिलाना चाहिए। अगर वो स्वयं कर सकता है तो स्वयं करे, उसको नहीं आता है तो उसके परिवार का कोई सदस्य वो उस प्रकार से पानी को अभिमंत्रित करके उसको पिलाए। तो ऐसा हो सकता है, लेकिन सामान्य संजोगों में तो सीधा नवकारी बोलना चाहिए। लेकिन वो पश्चानुपूरी नवकार भूल नहीं जाए, पहले सीखे हुए हैं, फिर प्रयोग नहीं करें तो भूल जाएंगे। इसके लिए आप 2-3 बार 5 बार ऐसे बोल सकते हैं, लेकिन ज़्यादा तो फिर सीधा नवकार जो है नमो यंताओं से नम परम हुई मंगलम का ऐसा बोलना चाहिए। चलो धन्यवाद। और भी अभी 5-4 प्रश्न बाकी हैं, वो सब अगले वर्तमान दिनांक अगर कुछ भी बोला गया हो, हार्दिक मिच्छामि दुक्कडम। ओम शांति शांति शांति। तीनों लोक के सभी जीवों का, तीनों लोक के सभी जीवों का कल्याण मंगल और शीघ्र मोक्ष हो, और शीघ्र मोक्ष हो। ऐसी मंगल भावना पूर्वक
ऐसी मंगल भावना पूर्वक नमो हरिहंताणां नमो सीताणां नमो आयर्याणां नमो वज्रायाणां नमो लोये सब साहुणां एषो पञ्चनमुकारो सब पावपणशरो मंगलानं च सर्वेषि परमं होहि मंगला नमो हरिहन्ताणां नमो सिद्धाणां नमो आयर्याणां नमो उवचायाणां नमो लोये सर्वसाहुणां येषु पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनो मंगलानं च सर्वेषि परमो हि मङ्गलं नमो हरिहन्ताणां नमो सीताणां नमो आयर्याणां नमो वज्रायाणां नमो लोये सब साहुणां एषो पञ्चनमुकारो सब पावपणशनो मंगलानं च सर्वेषि परमं होहि मंगलम्। जरा सुनिए, शायद आप में से किसी को मन में प्रश्न होता होगा कि महाराज साहब एक श्रोता के लिए हिंदी में तो हम तो सब कच्ची गुजराती है, कोई मारवाड़ी शायद हो सकते हैं शायद, लेकिन अधिकांश तो सब गुजराती कच्ची हैं आप। तो फिर एक श्रोता के लिए हिंदी में क्यों बोलते हैं? कोई ऐसा प्रश्न शायद मन में होता हो, जवाब देना समझ समझिए कि ये श्रोता जो कैसे हैं, एक नाला सोपारा से जन्म से जैन नहीं है, तो ये दूसरी विशेषता नाला सोपारा से यहाँ ये प्रवचन सुनने के लिए सत्संग करने के लिए आते हैं, वो भी अभी नहीं, कल दोपहर को 4 बजे से पहले आगे 4 से 5 हमारी आपस में जो भाषणा होती है अष्टोत्तरी का अर्थ वगैरह करते हैं वो सुनने के लिए भी आ गए। शाम को प्रतिक्रमण किया साथ में, हाँ, और फिर सुबह भी प्रतिक्रमण किया, फिर हमारे साथ समूह में चैतन्य किया, भगवान की पूजा सेवा भक्ति भी की, और अभी भी सामायिक लेकर के अभी प्रवचन श्रवण। कितनी विशेषता सोचना, बरोबर है? हाँ, हमारे में से और कितने कई भी ऐसे होंगे अभी दुर्गश्री में रहते हैं, कहीं आसपास में घर होगा, फिर भी आलस्य प्रमाद नहीं आते हैं, और ये अपना ये भी अभी कोई रिटायर नहीं है, अभी अपना धंधा उनका चालू है, फिर भी उसमें से रास्ता निकाल करके वो सब छोड़ करके सत्संग के लिए, जिनवान श्रवण के लिए रोज इतना दूर से आते हैं। उनके जीवन में से प्रेरणा लेने योग्य है। तो ऐसे ऋषि छोटा हो तो उन एक के लिए भी कभी ऐसा हो सकता है, इसमें आपको है तो नहीं है ना? हिंदी तो आप सबको आता है, राष्ट्रभाषा है, इसलिए सबका काम हो गई। गुजरातियों को भी इतना नहीं, थोड़ा थोड़ा आता, समझ में शायद आता होगा लेकिन बहुत कम, इसीलिए फिर हिंदी में प्रवचन दिया जाता है। चलो गुरुवार छामी घमासमनो वंद्यु जाविज्याय छामी घमासमनो वंद्यु जाविज्याय निशियाय नमस्कार सूर्याय सुखतप शरीर सुख संग यात्रा निर्भव स्वामी साता से मधुरनंदामी छामी घमासमनो वंद्यु जाविज्याय निशियाय मधुरनंदामी छाकरण संदेश भगवान अभूतगमी अभ्यंतराय खामे छम खम निरायम अंकिमची अपत्याम परपत्याम बते पाणे विनय व्यावच्चे आलावे समलावे उचासने समासने अंतर भाषाए उरी भाषाए अंकिमची मधुविनय परिणम सूक्ष्म बायरम दिव्य जन हम न जाने तक छामी मिथुरा छामी वासनो वंद्यु जानी जाए इसी है कल से क्या शुरू हो रहा है? 18 कल से है ना, आज 20 तारीख 21, 22, 23 नेमिनाथ भगवान के 2 कल्याण करते हैं। 22 और 23 तारीख को जन्म और इच्छा कल्याण, और साथ में हमारे सबके परम उपकारी तपस्वी चक्रवर्ती जिन शासन शिरोमणि और गच्छाधिपति पूज्यपाल आचार्य भगवान श्रीमद फलोदय सागर सुनसद महाराज है। कई संतों के उपकार है, जोगेश्वरी ऊपर विशेष उपकार है। ये भवन भी उनकी प्रेरणा से निर्मित हुआ है, तो उनकी तीसरी पुण्यतिथि भी है, इसीलिए जिनकी भी शक्ति हो मेला करने में नाम लिखा है। और आज अवतर पाना के लिए भी आपको जगन भाई ने निमंत्रण दिया संघ में, उसके लिए भी जरूर आप पधारें। छामी वासमनो वंद्यु जाविज्याय निशियाय मधुरनंदामी छामी वासमनो वंद्यु जाविज्याय निशियाय मधुरनंदामी चकार सूराय सुखतप शरीर सुख संज्ञाता निर्भव चोरी स्वामी साता से देवी मधुरनंदामी छामी वासमनो वंद्यु जाविज्याय निशियाय मधुरनंदामी छाकरण संदेश भगवान अभूतगमी अभ्यंतराय खामे छम खमे विरायम
जंकिम जीवापत्यम परपत्यम बत्ते पाणे विनय व्यावचालावे समलावे चासने समासने अंतर्भाषे उरिभाषाय जंकिम जी मजविनय परिणाम सुम वैरम तुबे जान अहम न जाने तो स्विच्छामि करम छामि वासनो अन्यम जानि जाय निसी अहेनंदा छामि वासनो अन्यम जानि जाय निसी अहेनंदा छामि वासनो अन्यम जानि जाय निसी अहेनंदा नमस्कार सुराय सुख तप शरीर विदावत सुख संयम यात्रा निगो छोरी स्वामी साता से नयनंदामी छा कारण संदेश भवन अबूठे अभ्यंतर रायम खाम्यो छम खामे मिरायम लंकिम जीवापत्यम परपत्यम बत्ते पाणे विनय व्यावचे आधारे समलेव चास ने समास अंतर्भाष सौरी भाषा जंकिम जी मजविनय परिणाम सुम वायरम तुबे जणा हम न जानत छामि करम स्वामी मासम वन्यम जामि जाय सी है स्वामी कमासम वन्यम जामि जाय सी है स्वामी कमासम वन्यम जामि जाय सी है कार स्वराय सुख तपश्चर्य वाले सुख संयम यात्रा निर्वचोजी स्वामी साता छेदी मंदामी चा संदेश भगवान अबुल अमिंदर रायम खामियो इच्छा निशम खामी रायम जम किंच पत्यम परपत्यम बत्ते पाने विनय चे अलावे समलावे चा सने समासने अंतर्भाषा उलिभाषा जम किंच मजे विनय पहिला सुमुबा बारंबार तुबेचा नाम ने दसम छामि करम छामि मासम वन्यम जामि जाय सी है सुख साता छेदी स्वामी कमासनो वन्यम जामि जाय निश्चय अहेनंदा स्वामी कमासनो वन्यम जामि जाय निश्चय अहेनंदा कार सुराय सुख तप शरीर विदावत सुख संयम यात्रा निगो छोरी स्वामी साता छेदी अहेनंदा छा कारण संदेश भगवान अबुल अमिंदर रायम खामियो छम खामे मिरायम जीवापत्यम परपत्यम बत्ते पाणे विनय व्यावचे आधारे चास ने समास अंतर्भाष सौरी भाषा जंकिम जी मजविनय परिणाम हम न जानत स्वामी वासनो वन्यम जामि जाय निसी सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं रामं सर्वधर्माणां जय राम जय की शासन